રાજ્યમાં ક્યાંક વરસાદની મહેર છે તો ક્યાંક દુષ્કાળની સ્થિતિ છે। અત્યાર સુધી રાજ્યમાં કુલ સરેરાશ 72.74% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રના અમુક ભાગ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક એવો 80%થી વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળે છે। રાજ્યમાં જૂન જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ વરસાદની અનિયમિતતાને કારણે સ્થિતિ બગડી રહી છે, જે પૈકી 13 જિલ્લામાં 20%થી વધુ વરસાદની અછતના કારણે ઓરેન્જ એલર્ટમાં મુકાયા છે। રાજ્યમાં સૌથી વધુ 70.23% વરસાદની ઘટ સુરેન્દ્રનગર જિલ્લામાં છે। એટલું જ નહીં, દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર 5મા ક્રમે છે। રાજ્યમાં 33 પૈકી 21 જિલ્લામાં વરસાદની અછત વર્તાઈ રહી છે। રાજ્યમાં વરસાદની વર્તાઈ રહેલ અછતવાળા જિલ્લાઓમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ વરસાદની આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લામાં 63.30% વરસાદ થયો છે, જ્યારે આણંદમાં 68.41% અને વડોદરામાં 66.67% વરસાદ જોવા મળ્યો છે। સાબરકાંઠામાં 56.45% તો પંચમહાલમાં 54.67% વરસાદ જ નોંધાયો હતો। હવામાન વિભાગે 21મી ઓગસ્ટથી મહિનાના અંત સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે। જે જિલ્લામાં 50%ની આસપાસ વરસાદ નોંધાયો છે તે જિલ્લામાં ઓછા વરસાદને કારણે પાણીની ખેંચ ઊભી થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં સરેરાશ 28 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ આ વખતે માત્ર 15 ઇંચ જેવો જ મળ્યો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 31 ઇંચની એવરેજની સામે 18 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં માત્ર 51.51% વરસાદ થયો છે, ત્યારે આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડે તો લોકોને મહદઅંશે રાહત મળી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।